નમસ્કાર, હું પલ્લવી જોશી સરિતા વડોદરાથી માતૃત્વ વિષય પર માતા સાથે વિતાવેલા સંસ્મરણો વિશેની રચના રજૂ કરું છું. માં, તુજ થકી આ દુનિયામાં આવી છું હું. તારા ખોળે રમી મોટી થઈ છું હું માં. તારો હાથ ઝાલીને ચાલતા શીખી છું હું માં. તારા સંસ્કારોનું ભાથું અને તારી યાદોના સહારે જીવું છું હું માં. તારી સાથે આજ સુધી જે પળો વિતાવી હતી એ પળોને, એ સંસ્મરણોને યાદ કરીને, વાગોડીને તને આજે હું ખૂબ જ યાદ કરું છું. નાની હતી ત્યારે તું મને જમાડતી, રમાડતી, ભણાવતી, સુવડાવતી. આ બધો સમય મને ખૂબ જ યાદ આવે છે. માં, તારા વિના તો મારું આ જીવન તો શું, અરે આ સંસાર પણ મારો સૂનો થઈ ગયો છે. આજે ભલે તું મારી સાથે નથી, પણ હું તારા ચીંધેલા માર્ગે જ ચાલું છું. માર્ગમાં કાંટા તો ઘણા બધા હશે, પણ માં, મારી વહાલી માં, તું હંમેશા ફૂલ બનીને મારી સાથે રહેજે. માં, હું નાની હતી ત્યારે તે મને જન્મ આપ્યો અને આ દુનિયામાં લાવી અને તું મારી માતા બની ગઈ. જ્યારે હું મોટી થઈ એટલે તું માની સાથે સાથે મારી એક સારી મિત્ર પણ બની ગઈ. હું મારા જીવનની દરેક વાત તારી સાથે શેર કરતી, દરેક વાત તને કહેતી. કંઈ પણ હોય હું એમાં તારી સલાહ પહેલાં લેતી. માં, ઘણા બધા પ્રિયજનો છે મારા, તેમ છતાં માં, તારા વિના એકલું લાગે છે. તારા જેવો વાલ અને પ્રેમ કરનાર કોઈ નથી. તારા ઉપકારનો બદલો આ જન્મમાં તો શું, હું 7 જન્મમાં પણ નહીં વાળી શકું. માં, તારા વિના તો આ જીવન ખાલી એકલું લાગે છે. ગોળ વીણા મોડો કંસાર, એમ માં વિના સૂનો સંસાર. માં તો માં, બીજા બધા વન વગડાના વાહ. એટલે જ તો આપણા પ્રિય કવિ શ્રી બોટાદકર સાહેબે લખ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. માં, હવે તો બસ તારા સંસ્મરણો ને તારી યાદો જ મારી જિંદગી છે. નથી હયાત તું, છતાં પણ તને હું પાસે ભાડું છું. નયન મારા છલકે અવિરત અશ્રુની ધારે. માં, હે જગતજનની, હે જન્મદાત્રી, હે મારી વાલી જનેતા, આજે હું તને સત અને કોટી વંદન કરું છું. અસ્તુ.